કે ચલો આ એક દિવાલ છે અને આ તમે દોરી બાંધી દો અને પછી આમ સીધી દોરી રાખો. હવે અહીંથી કોઈ એક વેવ્સ ઉત્પન્ન થયો એટલે મીન્સ કે અહીંથી તમે દોલન આપ્યું તો આ વેવ્સ ઉત્પન્ન થાય, એની પાસે માધ્યમ છે તો એ કન્ટિન્યુ આગળ જશે. અથવા તમે સિમ્પલ લાઇટ બેટરી છે એ ટોર્ચ, તો એમાં પ્રકાશના તરંગો છે, તમે લાઇટ મારો દિવાલમાં તો આપણે શું બોલીએ કે લાઇટનું શું થયું? રિફ્લેક્શન. રિફ્લેક્શન બોલીએ ને, પરાવર્તન થાય ને. તો તરંગ ગમે એવી હોય, દાખલા તરીકે દોરીના તરંગો હોય, પાણીના તરંગો હોય. દાખલા પાણીમાં તમે પથ્થર મારો, પાણીમાં તમે પથ્થર મારો અને પેલા જે વેવ્સ ઉત્પન્ન થાય પછી કિનારા તરફ જાય ત્યાં કોઈ, અથવા તો ટબ લ્યો, ટબમાં તમે પથ્થર નાખો તો જે તરંગ ઉત્પન્ન થયું એ ટબની દિવાલ ઉપરથી પાછું ભટકાઈને પરાવર્તિત થાય ને. એ તો ગમે એ તરંગોને લાગુ પડે, એ દોરીના તરંગો હોય કે પછી વિદ્યુત ચુંબકીય તરંગો હોય, ગમે એ તરંગો હોય. તો અહીંયાથી કોઈ પણ એક સ્પંદ ઉત્પન્ન થયું, ધારો કે શૃંગ, આપણે એક શૃંગ વિચારીએ. આમ તો શૃંગ અને ગર્ત બંને છે, પણ ધારો કે એક શૃંગ વિચારો તમે, તો શૃંગ આ વેવ પેટર્ન જે છે તરંગભાતી આગળ જાય અને અહીંયા આવશે એટલે શું થશે? અહીંયા માધ્યમ તો પૂરું થઈ ગયું, દોરી તો, એટલે શું થશે? દિવાલ ઉપરથી પરાવર્તિત થાય ને કે નહીં? તો દિવાલ ઉપરથી પરાવર્તન થઈને પાછું બેક આવે. હવે એક પોઈન્ટ તમે વિચારો, જ્યાં દિવાલ આગળ અથવા તો દોરી જ્યાં આગળ બાંધેલી છે, દોરીના દરેક કણ છે એ મૂવ થશે, પણ દોરી જે જગ્યા ઉપર બાંધેલી છે, જડિત આધાર છે, ત્યાં સ્થાનાંતર કેટલું હોય? y ઇઝ ઇક્વલ ટુ 0 ને. તમે દોરીને ગમે એ રીતે આમ દોલિત કરશો, ગમે એટલી દોલિત કરશો, દરેક કણ પોતાની જગ્યા ઉપર સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે દોલન થવાનું છે, પણ એનો છેલ્લો કણ જે દિવાલ હારે બાંધેલો છે એનું સ્થાનાંતર કેવું થાય? 0. હવે ઊંધું વિચારો, જે આપણે ભણી ગયા ને વ્યતિકરણ બધું, જેમાં સ્થાનાંતર 0 હોય, એમાં બે તરંગ વચ્ચે કળા તફાવત કેટલો હોય? પાઈ હોય ને. પાઈ રેડિયન આપણે જોયું, વિનાશક વ્યતિકરણ રચાય, જોયું. તો અહીંયા તમારું એક કયું તરંગ હોય? આપાત તરંગ. જેવું અહીંયા ભટકાશે એટલે બીજું આ દિશામાં કયું તરંગ મળે? પરાવર્તિત તરંગ મળે ને કે નહીં? તો આ લોકેશન ઉપર મીન્સ કે જડિત આધાર ઉપર આપાત તરંગ ને પરાવર્તિત તરંગ એકબીજા ઉપર શું થાય? સંપાત થાય ને. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ, સંપાતપણાના સિદ્ધાંતનું વિધાન શું? કે બે તરંગો કે બે કરતાં વધારે તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો સંપાતીકરણ દરમિયાન એનું પરિણામી સ્થાનાંતર કેના જેટલું હોય? બંનેના સદિશ સરવાળા જેટલું થાય ને. તો એક કયું તરંગ? આપાત તરંગ, અને બીજું કયું તરંગ? પરાવર્તિત તરંગ. હવે પરાવર્તિત તરંગ ને આપાત તરંગ બંને સંપાત થાય તો સ્થાનાંતર 0 થી ઊંધી શરત વિચારવાની છે કે સ્થાનાંતર 0 કરવા માટે, આ તો કમ્પલસરી છે પ્રેક્ટિકલી કે આ સ્થાનાંતર તમારું 0 જ રહેવાનું છે ને. તો ઊંધું વિચારો કે સ્થાનાંતર 0 થાય તો બે તરંગો વચ્ચે કળા તફાવત કેટલા રેડિયનનો? પાઈ હોય ને. તો આ બંને તરંગ એટલે આપાત તરંગ ને પરાવર્તિત તરંગ વચ્ચે કળા તફાવત કેટલો હશે? પાઈ રેડિયન. સમજાણી વાત? આપણે શું કર્યું? આપણું સૂત્ર આવું કંઈક આવ્યું હતું કંપ વિસ્તારનું. બે તરંગો, આપણે તરંગના સંપાતીકરણમાં બે તરંગોનું સંપાતીકરણ લીધું તો આપણું સૂત્ર કંઈક આવ્યું હતું, જેમાં આપણને કંપ વિસ્તાર a ડેશ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું હતું? 2a cos phi by 2. તો આપણે એમાં શરત આ રીતે કન્સિડર કરતા હતા કે જો કળા તફાવત પાઈ રેડિયન હોય તો cos pi by 2 ની કિંમત 0 થાય એટલે કંપ વિસ્તાર 0 થાય, રાઈટ. હવે ઊંધું વિચારવાનું કે સ્થાનાંતર 0 થવા માટે ફરજિયાત બે તરંગ વચ્ચે કળા તફાવત કેટલા રેડિયનનો થવો જોઈએ? પાઈ. તો સ્થાનાંતર 0 થશે ને કે નહીં? ખબર પડી? તો અહીંયા તમારું સ્થાનાંતર 0 થાય મીન્સ કે કળા તફાવત પાઈ રેડિયન થાય. પ્રેક્ટિકલી વિચારો છે, આ વાત એકદમ સાચી છે. આપણે આવું તરંગ આપણે એક આવું તરંગ વિચારીએ, શૃંગ ગર્ત આ રીતનું લંબગત તરંગ. તો અહીંયા 0 પછી કળા અહીંયા પાઈ, પછી 2 પાઈ, પછી 3 પાઈ, પછી 4 પાઈ, આમ થાય કે નહીં? તો આ બંને વિચારો, આ એક શું છે? શૃંગ, પછી આવે ગર્ત, પછી આવે શૃંગ, પછી આવે ગર્ત, રાઈટ. બધા વચ્ચે કળા તફાવત પાઈ રેડિયનનો જશે. જો પાઈ માઇનસ 2 પાઈ, 2 પાઈ માઇનસ પાઈ, પાઈ 3 પાઈ માઇનસ, આ બધા જ વચ્ચે કળા તફાવત કેટલા? પાઈ રેડિયનનો ને. તો તમે વિચારો જે એક શૃંગ હોય અને એક ગર્ત, તો બંને પોતપોતાની અસર નાબૂદ કરી દે તો 0 થાય ને. આ જેટલું ધન છે એટલું આ ઋણ છે ને. તો શૃંગ અને ગર્ત વચ્ચે કળાનો તફાવત કેટલો હોય? પાઈ રેડિયનનો હોય. તો સ્થાનાંતર તમારું કેટલું થતું હોય? 0. એટલે જે બિંદુ ઉપરથી પરાવર્તિત થાય એ બિંદુ આગળ
તમે વિચારો તો સ્થાનાંતર શું થતું હોય 0, એટલે તમારો આપાત તરંગ ને પરાવર્તિત તરંગ વચ્ચે કડા તફાવત કેટલા રેડિયનનો હોય? પાઈ રેડિયન. હવે આપણને એમ થાય કે ચલો આ તો ઠીક છે, આ સમજ્યા. હા, હવે આધાર છે એ મૂવ થતો હોય એવો કિસ્સો લઈએ તો શું થાય? આધાર એ મૂવ થતો હોય, આવું પ્રેક્ટિકલી કયું ઉદાહરણ? એક પાઇપ લેવાનો, એક આવો પાઇપ લેવાનો સ્ટીલનો, ગમે એ લોખંડની પાઇપ લીધી અને એની ઉપર બંગડી પહેરાવી દો, કડું બંગડી ગમે એ પાઇપ ઉપર તમે કડું કે બંગડી લે, પછી બંગડીની સાથે દોરી બાંધી દેવાની. સમજાય હું કહું છું? પાઇપ રાખવાનો, એની ઉપર બંગડી પહેરાવી દીધી અને બંગડીમાં દોરી બાંધી દીધી, એટલે આવી પેટર્ન, આવી રચના થઈ ગઈ. આ પાઇપ છે અને આમાં તમે આવી રીતે આમ બંગડી લગાવી દીધી, અહીંયા દોરી બાંધી દીધી, એટલે આમ થઈ ગયું. હવે તમારે દોલિત કરશો એટલે આધાર જડિત થાય કે મૂવ થાય? હા, આ આધાર મુક્ત આધાર કહેવાય ને. ઓલામાં શું થતા, આપણે દિવાલમાં ડાયરેક્ટ દોરી બાંધી દેતા હતા, એટલે તમે ગમે એવી રીતે દોલન આપો, સામેનો છેડો મૂવ થશે નહીં. આ તમારો કેવો આધાર કહેવાય? મુક્ત આધાર. કેવો આધાર કહેવાય? મુક્ત આધાર. ઓલો કેવો આધાર હતો? જડિત. હવે તમે દોલન આપો, અહીંથી દોલન આપો આમ, તો આ ભાગ ઉપર જાય કે ના જાય? તો હવે તમે કહી શકશો કે આ દોરીનો આ પોઈન્ટનું સ્થાનાંતર y ઇઝ ઇક્વલ ટુ 0? હવે કહી શકાય નહીં, એટલે y ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તમે જેટલું સ્થાનાંતર અહીંયા આપો છો એટલો જ આધાર શું થાય છે? મૂવ થાય છે. એટલે કંપ વિસ્તાર કેવો મળશે? મેક્સિમમ. તો મહત્તમ કંપ વિસ્તાર વાળો કેસ આપણે કયો ભણી ગયા? આમાં જ વ્યતિકરણમાં જ આપણે ભણી ગયા ને. કયું? કડા તફાવત ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે તમારો કંપ વિસ્તાર મહત્તમ મળે 2a મળે ને. અને 2a કરતા વધારે કંપ વિસ્તાર ના હોય, કડા તફાવત ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો, cos 0 ની કિંમત શું થાય? 1. તો તમારો કંપ વિસ્તાર a' ઇઝ ઇક્વલ ટુ 2a મળે કે નહીં? તો આ કંપ વિસ્તાર કેવો મળ્યો? મહત્તમ. તો કયા બે તરંગ વચ્ચે કડા તફાવત 0 હશે? આપાત તરંગ અને પરાવર્ત. એટલે તમે જેવું તમે અહીંયા દોલન આપશો તો એક તરંગ કયું રચાય? આપાત તરંગ, અને એક પરાવર્તિત તરંગ. હવે તમને એ કયો છે મને આ ઓકે, આપણે આ તો થિયોરેટિકલ ભણ્યા, આ થિયોરેટિકલ ભણ્યા, પણ મને કહ્યું છે કે આ વેવ પેટર્ન છે જે તરંગ ભાત, એની ઉપર શું ઇફેક્ટ થશે? કેવી દેખાશે આમ નોર્મલી? જો જડિત આધાર હોય તો એક એક્ઝામ્પલ લે, આ જડિત આધાર હોય, મુક્ત નથી, ચલો જડિત આધાર છે, તો આપાત તરંગ ને પરાવર્તિત તરંગ વચ્ચે કડા તફાવત કેટલો હોય? પાઈ રેડિયન હોય. તો એ કોની વચ્ચે કડા તફાવત પાઈ રેડિયન હોય? શૃંગ અને ગર્ત. શૃંગ અને ગર્ત ને. તો આપાત તરંગ એટલે કે જડિત આધાર ઉપર જો તમારું તરંગ શૃંગ ભટકાય તો બાર ગર્ત આવે. આનો મતલબ આવો જ થયો ને. એટલે કહેવાનો મતલબ કે આ તમારો જડિત આધાર છે, અહીંયા તમારું શૃંગ ભટકાણું. એટલે આપાત તરંગ માટે શું છે? શૃંગ. તો પરાવર્તિત તરંગ માટે આ જ આકૃતિ તમે દોરો અને આમ કયો પરાવર્તિત તરંગ, તો આ શૃંગ દાખલ કોણ થયું? શૃંગ. તો બાર શું આવશે? ગર્ત. એ તો તફાવત છે બે વચ્ચે. કડા તફાવત પાઈ રેડિયન કોની વચ્ચે છે? આપાત તરંગ ને પરાવર્તિત તરંગ. તો એનો મતલબ શું થયો કે તમે પ્રેક્ટિકલી વેવ પેટર્ન જો તો તમે જ્યારે આપાત થતું તરંગ વિચારો અને એમાં શૃંગ વિચારો કે શૃંગ ભટકાણું, તો બાર કેટલું આવશે? ગર્ત આવશે ને. હવે એ જ વસ્તુ આમાં વિચારો, મુક્ત આધારમાં કડા તફાવત કેટલો છે? બંને વચ્ચે 0. એટલે બે સેમ તરંગ થઈ ગયા ને. બીજું તો આપણે કઈ જુદું લેવાનું નથી, બેયનો કડા તફાવત 0 છે. એનો મતલબ દાખલ શૃંગ થશે તો બારે શૃંગ જ આવે. શૃંગ અને શૃંગ વચ્ચે કડા તફાવત 0 ને. બે સરખી જ પેટર્ન થઈ ગઈ ને. તમે સમજો, એક આપણે ઇક્વેશન લખીએ, આપણે આમ લખીએ ને, y1 ઇઝ ઇક્વલ ટુ a sin kx માઇનસ ઓમેગા t. આ તરંગ સમીકરણ લખીએ. બાકીનું બધું આપણે સરખું રાખ્યું હતું, યાદ કરો. બે તરંગોનું સંપાતીકરણ કરતા હતા ત્યારે બધી જ વસ્તુ સરખું રાખ્યું હતું. એ સરખો, કે સરખો, ઓમેગા. ખાલી શું બદલતા હતા? એકમાં પ્રારંભિક કડા ફાઈ લેતા હતા અને એકમાં 0 લેતા હતા. એટલે પ્રારંભમાં બંનેનો કડા તફાવત કેટલો? ફાઈ જેટલો હતો, રાઈટ. હવે તમે બે વચ્ચેનો કડા તફાવત 0 લ્યોનો મતલબ શું? બે સરખા જ થઈ ગયા ને. એટલે બીજું તરંગ તમારું કેવું થઈ ગયું? y2 ઇઝ ઇક્વલ ટુ a sin
કે એક્સ માઇનસ ઓમેગા ટી. હવે તમે બેનો સરવાળો કરો, તમારે સાઇન પ્લસ સાઇન પ્રકારનું સમીકરણ લગાવવું પડે, ના જ લગાવવાની જરૂર પડે ને. કાલે મેં તમને સાઇન પ્લસ સાઇન પ્રકારનું સમીકરણ કીધું હતું ને, સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ, આમાં જરૂર ના પડે કે બે સરખા જ છે. એ સાઇન કે એક્સ પ્લસ માઇનસ ઓમેગા ટી અને એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી, એટલે કેટલા થાય? આ બે સરખા જ છે ને. તો આ બેનો સરવાળો કરવાથી y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2 કેટલું આવે? 2a સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. આવું આવશે કે નહીં? હવે આનો મતલબ શું થયો કે મહત્તમ કંપ વિસ્તાર કેટલો? 2a. કે સાઇનની વેલ્યુ 1 કરતાં તો મોટી થવાની નથી કોઈ પણ એક્સ અને ટીની વેલ્યુ માટે. તો એ મહત્તમ કંપ વિસ્તાર ક્યારે મળે? જ્યારે આધાર મુક્ત હોય ત્યારે. સમજાણું કે નહીં? જ્યારે આધાર જડિત હોય ત્યારે y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0 થઈ જાય ને. છેડાનો આધાર મુક્ત જ નથી થતો, આ જડિત છે ને. તો y બરાબર 0 મતલબ કળા તફાવત કેટલો હોય? પાઈ રેડિયન હોય. તો તમારો આપાત તરંગ ને પરાવર્તિત તરંગ વચ્ચે કળા તફાવત જ્યારે પાઈ રેડિયન હોય ત્યારે જેવી રીતે તમે શૃંગ દાખલ કરો પેટર્નમાં તો બાર શું આવે? ગર્ત. અને એ જ વસ્તુ જો કળા તફાવત 0 નો મતલબ બે તરંગ કેવા છે? સેમ. હવે જો તમને આ બીજી રીતે સમીકરણની રીતે તમે સમજો, કળા તફાવત પાઈ રેડિયન કેવી રીતે 0 થઈ જાય? જો કે આપણે આમાં કિંમત મૂકીને કરી જ નાખ્યું છે. અહીં કળા તફાવત પાઈ રેડિયન મૂકો, શું લખો? cos પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. 0 વાત પૂરી થઈ ગઈ. હવે આપણે વિચારીએ છીએ એક તરંગ આવું છે, y1 ઇઝ ઇક્વલ ટુ a સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. જડિત આધાર માટે કળા તફાવત કેટલા રેડિયન? પાઈ. પાઈ રેડિયન ને. જોજો આગળ y2 ઇઝ ઇક્વલ ટુ a સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. આ y1 મારા માટે એવું નામ આપી દો yi, અને આ જે છે નામ આપી દો yr. આ રિફ્લેક્ટિવ, આ પરાવર્તિત તરંગ, આ તમારું શરૂઆતનું ઇનિશિયલી તરંગ થઈ ને. આ શરૂઆતનું તરંગ મીન્સ આપાત તરંગ થયું અને આ તમારું પરાવર્તિત તરંગ થયું, રાઈટ. હવે આની કળા મેં કેટલી કીધી? પ્રારંભિક કળા 0. હવે આની કેટલી કેવી? પાઈનો ડિફરન્સ રાખવાનો ને. ધારો કે આને કહી દઈએ આપણે પ્લસ પાઈ. આપણે જેટલું પ્લસ ફાઈ લખતા એ કળા તફાવત છે ને. અહીં હું લખું પ્લસ પાઈ, થઈ ગયું. તો આ કેવા પ્રકારનું સમીકરણ છે? જો સાઇન પાઈ પ્લસ થીટા, સાઇન પાઈ પ્લસ થીટા એટલે આપણા માટે થીટા, એક્સ માઇનસ ઓમેગા ટી આપણા માટે થીટા. તો સાઇન પાઈ પ્લસ થીટા બરાબર શું થાય? સાઇન થીટા થાય ખાલી કે માઇનસ સાઇન થીટા થાય? એકમ વર્તુળ. સાઇન પાઈ એ વિધેયના બદલાય સાઇન નું સાઇન રે. થીટા તો એમને જ લાગુ પડશે, આને સાઇન થીટા કહેવાય. હવે પાઈ પ્લસ એ શેના માટે હોય? ચરણ નક્કી કરવા માટે. પાઈ પ્લસ એટલે કેટલામું ચરણ? પાઈ પ્લસ થીટા એટલે કેટલામું ચરણ થાય? ત્રીજું ચરણ થાય ને. ત્રીજા ચરણમાં સાઇન કેવો હોય? ઓલ એસ ટી. ટેન અને કોટ ધન હોય, બાકી બધા ઋણ હોય. આનો મતલબ આનું લખાય માઇનસ સાઇન થીટા. લખાય કે નહીં? તો સાઇન પાઈ પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા. તો મારાનું શું લખવું જોઈએ? yr ઇઝ ઇક્વલ ટુ શું લખવું જોઈએ? એ. આ શું છે? સાઇન પાઈ પ્લસ થીટા. તો અમારા માટે થીટા ને. તો મારે શું લખવાનું? ખાલી સાઇન થીટા જ લખવાનું, પાઈ કાઢી નાખવાનો ને કે નહીં? તો આવું થયું મારા માટે એ સાઇન અને થીટા એટલે કે એક્સ માઇનસ ઓમેગા ટી. પણ આ સાઇન થીટા લખવાનું કે માઇનસ સાઇન થીટા? તો આગળ મારે આમ કરવું પડે ને, માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. થઈ ગયું. હવે બેન સંપાતીકરણ કરો. આ કયું તરંગ? આપાત તરંગ. આ કયું તરંગ? પરાવર્તિત તરંગ. આ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી, આ માઇનસ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. કેટલું થયું? બેનો સરવાળો કરો, 0 થઈ ગયો ને. તો y ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 0 થઈ ગયું. તો જડિત આધાર ઉપર કળા તફાવત કેટલા રેડિયનનો? પાઈ. તો સ્થાનાંતર કેટલું? આવી ગયું 0. એ તો ઓલા સમીકરણમાં કંપ વિસ્તાર વાળામાં ફાઈ બરાબર પાઈ મૂકો તોય 0 આવી જાય. આ રીતે કરો તોય 0 આવે, એમાં કઈ ફરક ના પડે. એ જ વસ્તુ કળા તફાવત 0 નહીં લખવાનો. કળા તફાવત 0 સોરી પાઈ નહીં લખવાનો, કળા તફાવત 0. અહીં શું લખશો તમે? 0. એનો મતલબ બે સરખા. આવું ક્યારે? મુક્ત આધાર હોય ત્યારે. તો આ બે સરખા થઈ ગયા. આ બે સરખા લખશો તો સૂત્ર શું આવશે? 2a sin કે x માઇનસ. તો આનો કંપ વિસ્તાર કેવો થાય? મહત્તમ થાય ને 2a. કળા તફાવત 0 હોય ત્યારે થાય કે નહીં? કે ના ખબર પડી? જ્યારે જડિત આધાર હોય ત્યારે કંપ વિસ્તાર કેટલો મળે? 0. જ્યારે મુક્ત આધાર હોય ત્યારે તરંગનો કંપ વિસ્તાર કેવો મળે? 2a મળે ને. ત્યારે કળા તફાવત કેટલો હોય? કળા તફાવત કેટલો હોય? 0.
બે વચ્ચે કળા તફાવત જોઈ લો, બે સેમ તરંગ થઈ ગયા ને, તો કંપ વિસ્તાર કેવો થઈ જાય? મેક્સિમમ. આવું ક્યારે થાય? મુક્ત આધાર હોય તો, અને જડિત આધાર હોય ત્યારે, જ્યારે કળા તફાવત પાઈ રેડિયન અને સ્થાનાંતર કેવું થતું હોય? 0 થતું, ત્યારે બંને સરખા થઈ જાય. આ પોઝિટિવ થઈ જાય ને આ સામે નેગેટિવ, બેનો સરવાળો કરો તો થઈ જાય 0. ખબર પડી? એટલે તમે જે વ્યતિકરણ ભણી ગયા છો એ કયા બિંદુ આગળ સંપાતીકરણ થાય છે એ મહત્વનું છે. જડિત આધાર ઉપરથી તરંગનું પરાવર્તન થતું હોય તો જડિત આધાર કેવો હોય? સ્થાનાંતર 0. જડિત આધાર ઉપરનો દોરીનો કણનું સ્થાનાંતર કેવું હોય? 0. આ તો ફિક્સ હોય ને. અને 0 સ્થાનાંતર થવા માટે તમારો કળા તફાવત કેટલા રેડિયનનો કમ્પલસરી પાઈ કરો તો જ તમારો જવાબ શું આવશે? 0 આવશે. ક્લિયર થયું? સમજાણી આ વાત કે નહીં? હવે જો દાખલા તરીકે તમે બે બાજુ, આ વાત સમજાઈ ગઈ બધાને? તરંગનું પરાવર્તન સમજાઈ ગયું. આપાત તરંગ અને પરાવર્તિત સિમ્પલ. આમાં આ જે મેં વાત કરી ને એમાં એક જ બોટમ લાઈન ખાલી છે વાતમાં, કે તરંગના પરાવર્તનમાં જો આધાર જડિત હોય અને જડિત આધાર ઉપરથી તરંગનું પરાવર્તન થતું હોય તો આપાત તરંગ અને પરાવર્તિત તરંગ વચ્ચે કળા તફાવત પાઈ રેડિયન હોય. સમજાણી વાત? અને જો આધાર મુક્ત હોય તો આપાત તરંગ અને પરાવર્તિત તરંગ વચ્ચે કળા તફાવત શું હોય? 0 હોય. સમજાણું? અને મુક્ત આધાર ઉપર કંપ વિસ્તાર કેટલો મળે? 2a મહત્તમ મળે, અને જડિત આધાર ઉપર કંપ વિસ્તાર કેટલો મળે? 0. વાત પૂરી થઈ ગઈ. આ બોટમ લાઈન. પણ તમને ખ્યાલ તો આવવો જોઈએ કે આ વસ્તુ થાય છે. આમાં ખબર પડી? હવે તરંગના પરાવર્તનની જ વાત છે, પણ સમજો બંને બાજુ તમે આધાર જડિત કરી દો. દાખલા તરીકે આ એક દિવાલ છે, આ એક દિવાલ છે. આ દોરીને આ રીતે બાંધી હતી બે સાઈડથી. હવે બંને બાજુથી તમે દોરીને બાંધી અને તમે કોઈ ઝર કાપો આમ, એટલે તમે એક લોકેશન ઉપરથી તરંગ વિક્ષોભ ઉત્પન્ન કર્યો. એ વિક્ષોભ જે છે એ દોરીમાં આવે, અહીંથી શું થાય? પરાવર્તિત થાય. અહીંથી પણ શું થાય? પરાવર્તિત. વારંવાર પરાવર્તિત થાય. આપાત પરાવર્તન આપાત. આમ તરંગ જે જાય છે એના માટે આપાત તરંગ, પાછું આ પરાવર્તિત થાય. પાછું આ પરાવર્તિત તરંગ શું થશે? અહીંયા ભટકાશે, પાછું અહીંથી શું થાય? પરાવર્તન થાય. પછી અહીંયા આપાત થશે, પાછું અહીં પરાવર્તન થાય. આવી આપાત અને પરાવર્તનની ઘટના સતત ચાલુ રહે. હું તમને એમ કહું કે કોઈ એક તરંગ જે છે એને તમે એક જગ્યાએથી દોલન આપો ને દોલન કન્ટિન્યુઅસ એ માધ્યમમાં ગતિ કરે તો એની પાસે એક મહત્વનો ગુણધર્મ છે, પ્રગામીપણાનો ગુણધર્મ. પ્રગામીપણું એટલે માધ્યમમાં સતત આગળ વધવું. આમાં શું થાય છે કે માધ્યમમાં આગળ વધે પછી અહીંયા અથડાઈ જાય છે, પાછું અહીંયા અથડાઈ જાય, પાછું અહીંયા વારંવાર શું થાય છે? પરાવર્તન થાય. માધ્યમમાં આગળ જતા જડિત આધાર ઉપર શું થાય? વારંવાર પરાવર્તન થાય. એટલે અહીંયા અસંખ્ય વખત શું થતું હશે? સંપાતીકરણ. અસંખ્ય વખત શું થતું હોય? સંપાતીકરણ થતું હોય ને. તરંગો એકબીજા ઉપર શું થતા હોય? સંપાત થતા હોય. અને એને કારણે પોતાનો પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી દે અને એને કોઈ ચોક્કસ પ્રાકૃતિક આવૃત્તિથી દોલન કરવાનું બંધ કરી અને એક આવી સ્થિર પેટર્ન, સમજો સ્થિર પેટર્નનો મતલબ પેલા પ્રેક્ટિકલી તમને સમજાવી દો કે આ તરંગ અહીંથી આવ્યું, આમ અહીંયા ભટકાણું, પાછું આ તરંગ પરાવર્તિત થશે, પાછું અહીંયા અથડાશે, પાછું આ પરાવર્તિત થશે. એટલે તમને કોઈ દિવસ એવું કન્ટિન્યુઅસ તમને એ પ્રેક્ટિકલ કરો ને તો તમને ખ્યાલ આવે કે તમે બે બાજુથી દોરી બાંધી અને કોઈ ચોક્કસ લોકેશન ઉપરથી તમે ઝરક આપો તો તમને શરૂઆતમાં આ રીતે આમ એક પેટર્ન દેખાશે જે પ્રગામીપણાનો ગુણધર્મ, માધ્યમમાં તરંગ આગળ જાય. અમુક સમય પછી તમે જોવો ને એટલે એ આખી દોરીની એક સ્થિર પેટર્ન જોવા મળે. ફોર એક્ઝામ્પલ આવું જોવા મળે, કે આવું જોવા મળે, કે આવું જોવા મળે. ડિપેન્ડ તમે લંબાઈ કેટલી રાખી છે. એક સ્થિર પેટર્ન જોવા મળે. એનો મતલબ શું થયો કે પેલા તમને આવું કંઈક જોવા મળતું હતું. આ તરંગ છે ને આમ આગળ જાય, આમ મૂવ થાય, તરંગ ભાત.
એટલે વેવ પેટર્ન મૂવ થાય એવું લાગે. અમુક સમય પછી તમે જોવો ને તો તમને, અને તમે આનો કદાચ અનુભવે કર્યો, આ રીતે તમે દોરીને વારંવાર દોલિત કરો ને પરાવર્તિત કરો ને તો આવી સ્થિર પેટર્ન જોવા મળે. પછી અહીંયા હોય, અહીંયા જગ્યા હોય એવું લાગે. તમે આમ આમ અંદર આમ હાથ રાખો, અહીંયા જગ્યા તો છે નહીં, આપણને એવું લાગે છે કે અહીં જગ્યા છે. આવી એક પેટર્ન થઈ ગઈ. આમ હાથ રાખો એટલે શું થાય? દોરી ભટકાય, કારણ કે દોરીના દરેક કણ તો પોતાની સાથે પોતાની જગ્યા ઉપર દોલિત જ થાય છે ને. પણ તમને આવી આવો કંઈક માધ્યમમાં આભાસ થાય. તમને એવું ન લાગે કે હવે તરંગ આમ જાય છે. તમે આમ ઝરક મારીને મૂકી દો આમ, તો તમને એવું લાગે કે આ તરંગ આમ જાય છે, લાગે ને. પણ જ્યારે તમે આધાર બંને બાજુ જડિત કરી દો અને કોઈ ચોક્કસ લોકેશન ઉપરથી તમે ઝરક આપો, હવે તમે ક્યાંથી ઝરક આપ્યો, ક્યાંથી તરંગ ઉત્પન્ન થયું, ડિપેન્ડ. તમે જ્યાંથી ઝરક આપો વારંવાર શું થશે? આપાત પરાવર્તન, આપાત પરાવર્તન. અમુક સમય પછી એ પોતાનો પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી દેશે. એટલે તમને એવું નહીં લાગે કે હવે આ તરંગ માધ્યમમાં આગળ જાય છે. એક માધ્યમમાં સ્થિર પેટર્ન જોવા મળે. આને કહેવાય સ્થિત તરંગો. કેવા તરંગો કહેવાય? સ્થિત તરંગ. એટલે હવે કોઈ ચોક્કસ આવૃત્તિ સાથે દોલન નથી થતું, કોઈ ચોક્કસ પ્રાકૃતિક આવૃત્તિ મળતી નથી. નહીતર શું થાય? તમે કોઈ પણ એક વેવ્સ માટે વિચારો તો તમે એવું કહો કે આ તરંગની આવૃત્તિ આટલા હર્ટ્ઝ છે. ધારો કે આ તરંગની આવૃત્તિ છે એ 4 હર્ટ્ઝ છે. એનો મતલબ આ વેવ્સ માટે પ્રાકૃતિક આવૃત્તિ કેટલી છે? 4 હર્ટ્ઝ. બીજું કોઈ તરંગની વાત કરતા હોય તો તમે કહો કે આની આવૃત્તિ 10 હર્ટ્ઝ છે. એનો મતલબ એની કંઈક ચોક્કસ પ્રાકૃતિક આવૃત્તિ સાથે દોલન કરે. પણ જ્યારે તમે બંને આધારને જડિત કરી દો, દોરીમાં દિવાલ સાથે બાંધ્યો અને પછી વેવ્સ ઉત્પન્ન કરો, તો અમુક સમય બાદ એની પ્રાકૃતિક આવૃત્તિ શું થઈ જાય? નાશ થઈ જાય. મીન્સ કે એની પ્રગામીપણાનો ગુણધર્મ શું થઈ જાય? ફેલ થઈ જાય. અને તમને માધ્યમમાં એક સ્થિર પેટર્ન જોવા મળે. આને શું કહેવાય? સ્થિત તરંગ. શું કહેવાય? સ્થિત તરંગ. હવે સ્થિત તરંગ કેમ મળે? સમજો, સ્થિત તરંગ કેમ મળે? આપાત તરંગનું સમીકરણ તમે લખો અને પરાવર્તિત તરંગનું તમે સમીકરણ લખો તો બેમાં શું ફરક પડે? આપાત તરંગ અને પરાવર્તિત તરંગનું તમે સમીકરણ લખો તો બેમાં શું ફરક પડે? દાખલા તરીકે અહીંથી આપાત થાય છે અને પાછું પરાવર્તિત થાય, તો બંને એકબીજાની વિરુદ્ધ ગતિ થતા હોય ને. બે જડિત આધાર છે, એક તરંગ આમ આવે છે અને અહીંથી એક ભટકાયેલું તરંગ સામું આવે. એનો મતલબ બંને વિરુદ્ધ દિશામાં આવે છે. બંને વિરુદ્ધ દિશાના તરંગો માટે દાખલા તરીકે આને તમે ધન એક્સ દિશા ગણો તો આને ઋણ એક્સ દિશા ગણવાની ને, કે નહીં? તો ધન એક્સ દિશાનું સમીકરણ ને ઋણ એક્સ દિશાના સમીકરણમાં શું ફરક છે? સમીકરણમાં શું ફરક છે? આમાં નહીં, સમીકરણમાં શું ફરક આવે? સૌથી પહેલા આપણે તરંગ સમીકરણ ભણ્યા હતા ત્યારે બે વાત કીધી હતી. એક એક્સ ના વધતા મૂલ્ય માટે ને એક્સ ના ઘટતા મૂલ્ય માટે કીધું હતું કે એક્સ માઇનસ ઓમેગા ટી આવે ને એકમાં કે એક્સ પ્લસ ઓમેગા ટી આવે ને, કે નહીં? યાદ છે તમને? તો ધારો કે આ તમે આપાત તરંગ લ્યો છો તો આ તમારું કેવું તરંગ થશે? પરાવર્તિત તરંગ થાય. આ પરાવર્તિત તરંગ થાય તો આના સમીકરણમાં તમારે શું લખવું જોઈએ? વાય આઈ ઇઝ ઇક્વલ ટુ, પછી આપણે વ્યવસ્થિત લખીએ, વાય આઈ ઇઝ ઇક્વલ ટુ ખબર એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. અને આમાં શું લખવું જોઈએ? વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી. થાય ને? એક્સ ના વધતા મૂલ્ય માટે એટલે ધન એક્સ દિશા માટે નેગેટિવ સાઇન આવે કે એક્સ અને ઓમેગા ટી ની વચ્ચે, અને એમાં શું આવે? પોઝિટિવ. તો તમે બે સમીકરણ અહીંયા લખો. વાય આઈ ઇઝ ઇક્વલ ટુ આમ લખવું પડે એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. આ કોના માટે? ધન એક્સ દિશાની ગતિ માટે. અને બીજું સમીકરણ લખો તમે વાય આર, તો આ શું લખવું પડે? એ સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી. આવું લખવું પડે. આ બે સમીકરણ થાય. હવે બંને તરંગ વારંવાર એકબીજા ઉપર શું થાય? સંપાત થાય. હવે તમને ખબર પડશે, જો મેં તમને જે વાત કરી ને એ તમને કદાચ એવું લાગ્યું હોય કે અમુક વસ્તુ સાહેબે અમને યાદ રખાવી દીધી કે જ્યારે તરંગ માધ્યમમાં સતત આગળ વધે તો એની પાસે પ્રગામીપણાનો ગુણધર્મ છે, રાઈટ? પછી જ્યારે વારંવાર અથડામણ થાય એટલે પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવીને એક સ્થિર પેટર્ન રચે, એને આપણે સ્થાયી તરંગો અથવા સ્થિર તરંગો કહીએ. તો એ સ્વીકારવાની વાત નથી. તમે સમીકરણ મૂકો એટલે તમને ખબર પડી જાય કે પ્રગામી તરંગ જેવું નથી અને કેન્સલ થઈ જાય એવું સમીકરણ જ ના બને. આ કયું તરંગ? ધન એક્સ દિશાનું, રાઈટ? આ ઋણ. હવે બે સંપાત થાય તો શું લખો? વાય ઇઝ ઇક્વલ ટુ વાય આઈ પ્લસ વાય આર લખવું પડે. સંપાતપણાનો સિદ્ધાંત તો એમ જ કહે છે ને કે બે સ્વતંત્ર તરંગનો શું કરવાનો? સદિશ સરવાળો. આ બેનો સરવાળો કરો તો એ કોમન, તો આ શું થાય? સાઇન
કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ સાઇન કે એક્સ પ્લસ ઓમેગા ટી. આવું થાય કે ના થાય? હે, તો સાઇન પ્લસ સાઇન પ્રકારનું પાછું સમીકરણ આવ્યું. સાઇન પ્લસ સાઇન પ્રકારનું સમીકરણ આવ્યું ને. ચાલો, કાલે આપણે કીધું હતું સાઇન પ્લસ સાઇન ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન કોસ. 2 સાઇન કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 અને આલ્ફા માઇનસ બીટા બાય 2. કરો જો શું આન્સર આવ્યો. વાય ઇઝ ઇક્વલ ટુ એ, સોરી 2a. એ એમ સાઇન પ્લસ સાઇન એટલે 2 સાઇન કોસ એટલે 2 પણ મૂકી દીધા એટલે 2a સાઇન કોસ એટલે અહીંયા આવશે સાઇન ધીસ પ્લસ ધીસ બાય 2 કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ કે એક્સ પ્લસ ઓમેગા ટી આવું થયું ને બાય 2 એટલે ઓમેગા ટી કેન્સલ. કે એક્સ પ્લસ કે એક્સ એટલે 2kx બાય 2 એટલે 2 2 ઉડી જાય ને કે નહીં. આ પ્લસ આ બાય 2 કરવાનું એટલે કે એક્સ પ્લસ કે એક્સ 2kx અને ઓમેગા ટી કેન્સલ તો શું થયું 2kx બાય 2 થયું. 2 2 કેન્સલ એટલે શું થાય kx. એટલે આનો મતલબ આવ્યો આ kx. પછી આમાંથી આ બાદ કરવાનું તો શું થશે kx ઉડી જશે. આ માઇનસ છે એટલે અહીં શું આવશે માઇનસ ઓમેગા ટી અને માઇનસ ઓમેગા ટી એટલે માઇનસ 2 ઓમેગા ટી બાય 2 2 2 કેન્સલ એટલે માઇનસ ઓમેગા ટી ને. એટલે તમારો જવાબ શું આવ્યો કોસ માઇનસ ઓમેગા ટી. પણ કાલે તમને કીધું હતું કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા થાય. ભણાવી પણ દીધું આગળ, રાઈટ. તો અહીંયા આપણે શું લખશું ખાલી ઓમેગા ટી. તો કેવું સમીકરણ મળ્યું તમે જો y ઇઝ ઇક્વલ ટુ 2a સાઇન કે એક્સ અને કોસ ઓમેગા ટી. આવું સમીકરણ મળ્યું. પ્રગામી તરંગનું સમીકરણ કેવા પ્રકારનું હતું? કે એક્સ માઇનસ ઓમેગા ટી. આ પ્રગામી તરંગનું સમીકરણ ને. કે એક્સ પ્લસ ઓમેગા ટી પ્રગામી તરંગનું સમીકરણ ને. હે, આમાં કે એક્સ અને ઓમેગા ટી બંને સાથે હતા. આ બે છૂટા પડી ગયા. જો અહીં કે એક્સ અહીં આવી ગયો, ઓમેગા ટી આખો ગુણધર્મ જ ચેન્જ થઈ ગયો. સમીકરણ જોવે એટલે તમને ખબર પડે. પ્રગામી તરંગનું સમીકરણ કેવા પ્રકારનું હોય? ઓમેગા ટી માઇનસ કે એક્સ, ઓમેગા ટી પ્લસ કે એક્સ માઇનસ ઓમેગા ટી, કે એક્સ પ્લસ ઓમેગા. દિશા ઉપર ડિપેન્ડ છે, પણ હોય તો બંને સાથે ને કે નહીં. હવે અહીં સાઇન વિધેયને બદલે કોસ વિધેય હોઈ શકે, બધું જ હોઈ શકે, પણ આ શું હોય? બંને સાથે હોય ને કે એક્સ અને માઇનસ. આમાં શું થયું? સાઇનની સાથે કે એક્સ આવી ગયો અને ઓમેગા ટી કોસની સાથે આવી ગયો ને કે નહીં. એનો મતલબ આખું કંઈક સૂત્ર જુદું થઈ ગયું. એટલે આ પ્રગામી તરંગનું સમીકરણ કહેવાય નહીં, રાઈટ. આ કોનું સમીકરણ કહેવાય? સમીકરણ કહેવાય સ્થિત તરંગ. કોનું સમીકરણ કહેવાય? સ્થિત તરંગ. આ સ્થિત તરંગનો કંપવિસ્તાર કેટલો? સ્થિત તરંગનો કંપવિસ્તાર કેટલો? સ્થિત તરંગનો કંપવિસ્તાર કેટલો? સ્થિત તરંગનો કંપવિસ્તાર કેટલો? સ્થિત તરંગનો કંપવિસ્તાર કરે. જ્યાં સુધી સાચો જવાબ નહીં આવે ને ત્યાં સુધી હું બોલ્યા કરીશ. કાલે વ્યતિકરણ ભણ્યા, સહાયક વિનાશક વ્યતિકરણ ભણ્યા. એમાં એક આપણે સમીકરણ ધાર્યું હતું. એમાં મેં તમને કીધું હતું કંપવિસ્તાર બદલાય. કંપવિસ્તાર આવો મળ્યો તો ડેશ ઇઝ ઇક્વલ ટુ 2a cos phi by 2. એમાં 2a તો cos phi by 2 આગળ આવતું હતું ને. તો એનો કંપવિસ્તાર અચળ હતો કે બદલાતો હતો? બદલાતો હતો. આમાં એવું કઈ દેખાય છે એમ કહું છું? સાહેબ અમને બધું હરખું જ દેખાય. તમે ભલે બદલાવી નાખો થોડુંક સમીકરણ, પણ અમને બધું જ સરખું દેખાય. અમારા માટે સહાયક વ્યતિકરણ, બધું વિનાશક વ્યતિકરણ. છેલ્લે અમને અહીંયા શું દેખાય? કાં સાઈન હોય, કાંઈ કોસ હોય, બાકી અહીંયા વજે થતું હોય બધું. કાલનો લેક્ચર યાદ કરો. 2a cos phi by 2 પછી અહીંયા સાઈન હતું, પછી ફલાણું કે ઓમેગા ટી એક્સ અને ટી પ્રકારનું સમીકરણ હતું ને કે નહીં. તો આગળનો ભાગ હતો એ કંપવિસ્તાર કહેતા હતા તમે કે નહીં. તો અહીંયા પણ તમને દેખાય છે કોસ ઓમેગા ટી સમય સાથે બદલાય છે, દેખાય. તો એની આગળ જે હોય બધું શું હોય? કંપવિસ્તાર. એટલે આ વિભાગ તમારો કંપવિસ્તાર છે એમ કહો. તો ઓમાં કંપવિસ્તાર કોનું વિધેય હતું? અરે યાર,
કંપ વિસ્તાર હું બદલવાથી બદલાતું હતું? કડા તફાવત બદલાતું હતું ને. અહીંયા કંપ વિસ્તાર કોનું વિધેય છે? હું બદલવાથી બદલાય? x બદલવાથી બદલાય. કોનું વિધેય છે? તો અહીંયા સાઈન છે. અહીંયા કહો એ ત્રિકોણમિતિ વિધેય નહીં. શું બદલવાથી બદલાય એમ કહો. કાલે જે સમીકરણ હતું એમાં આપણો કંપ વિસ્તાર કડા તફાવત બે તરંગ વચ્ચે બદલાય એમ કંપ વિસ્તાર બદલાય ને એમ હું એમ કહું છું કે આ આપણું કયું તરંગ મળ્યું? સ્થિત તરંગ. એ સ્થિત તરંગનો કંપ વિસ્તાર આ કહેવાય. રેડી? શું બદલવાથી બદલાય? x બદલવાથી બદલાય. તો આ કંપ વિસ્તાર કોનું વિધેય થયું? x નું વિધેય. આ x ની વેલ્યુ જુદી તો કંપ વિસ્તાર જુદો ને. એનો મતલબ x ક્યાં હોય દોરી ઉપર? દાખલા તરીકે આ દોરી છે તો આને તમે x બરાબર 0 કીધું તો આ કોઈ કોણ છે x બરાબર x1, આ બીજો કોણ છે x બરાબર x2, આ ત્રીજો કોણ છે x બરાબર x3. એટલે આને શું કહેશો? x1. આને શું કહેશો? x2. આને શું કહેશો? x3. દોરી ઉપરના કણ ને. તો દોરી ઉપરના દરેક કણ માટે x જુદો એટલે આ સાઇન વિધેય બદલાઈ ગયું એટલે એનો કંપ વિસ્તાર બદલાઈ જાય ને. એટલે દોરી ઉપરના દરેક કણનો કંપ વિસ્તાર જુદો હશે એવું તમને સ્થિત તરંગ મળે. આ સમીકરણ છે. આ બધા આશ્ચર્ય સાથે જોવા મળે. આ સમીકરણમાં દરેક કણનો કંપ વિસ્તાર કેટલો હોય? એ જ હોય. રાઈટ? આ દોરી છે, કોઈ એક ચોક્કસ આવૃત્તિ સાથે દોલન થતા હોય તો દોરીનો આ કણ, 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 આ બધા જ એ કંપ વિસ્તાર સાથે દોલન કરે. સમજાય? હું કહું છું તમને ડિફરન્સ બતાવવા માંગુ છું કે આ તરંગમાં ને આ તરંગમાં બેયમાં જુદાપણું શું છે. ઓકે? હવે આ કણ છે એટલું દોલિત થાય, મીન્સ કે મેક્સિમમ એટલો જાય તો આ કણ મેક્સિમમ એટલો જઈ શકતો હોય, આ કણ મેક્સિમમ એટલો જઈ શકતો હોય, આ કણ મેક્સિમમ એટલો. કોઈ કણ જઈ જ ના શકતો હોય, ન્યા રહેતો હોય તો જ આવી સ્થિર પેટર્ન થાય ને. આ જે છે આ ઈ કણ ત્યાં રહેતો હશે, એવું કંઈક બની જતું હશે પરિણામી અસરને કારણે. આ કણ એટલો ઊંચો જતો હશે, આ કણ એટલો ઊંચો જતો હશે, મીન્સ કે આ કણ એટલો. તો દરેક કણના કંપ વિસ્તાર કેવા છે? જુદા મળે ને. એટલે અહીંથી અહીંયા આવો તો આ કણનો કંપ વિસ્તાર એટલો, અહીંયા આવો તો આ કણનો કંપ વિસ્તાર એટલો, અહીંયા આવો તો આ કણનો, અહીંયા આવો તો કંપ વિસ્તાર 0. આવી એક સ્થિર પેટર્ન રચાય. એને શું કહેવાય? સ્થિત તરંગ. સમજાને વાત કે ના ખબર પડી? તો સ્થિત તરંગમાં શું બદલવાથી? x. એનો મતલબ kx બદલવાથી. આ બદલાય એટલે kx બદલ્યું તો kx ની જુદી જુદી વેલ્યુ તમે મૂકો તો તમને કંપ વિસ્તાર કેવો મળે? જુદો મળે. તો સ્થિત તરંગનો કંપ વિસ્તાર કેટલો થાય? 2a sin kx. રેડી? દરેક કણ માટે x જુદો હોય. અહીંથી આમ જાઓ તો x જુદો ને. ચલો આ દોરી લઈએ આપણે. આ દોરી છે, રાઈટ? આ એક આધાર છે, એ જડિત આધાર છે x બરાબર 0. હવે અહીંયા છે એ જડિત આધાર x બરાબર l થાય. l શું? દોરીની લંબાઈ. દોરીની તો x બરાબર 0 થી x બરાબર l દોરીની લંબાઈ સુધી તમે ગમે ત્યાં જાઓ. અહીંયા ગયા x બદલો, અહીંયા ગયા x બદલો, અહીં ગયા x બદલો, એમ કંપ વિસ્તાર બદલે. તો દરેક કણનો કંપ વિસ્તાર સરખો હશે નહીં. આપણે પ્રગામી તરંગમાં દરેકનો કંપ વિસ્તાર કેટલો હતો? એ હતો ને. જેમાં આમાં શું થશે? 2a sin kx પ્રમાણે બદલે. હવે આમાં બે લોકેશન પકડો. આ સ્થિત તરંગમાં બે એવા લોકેશન પકડવાના છે કે જે કણનો કંપ વિસ્તાર મેક્સિમમ હોય, અને એક એવું લોકેશન પકડવાનું કે જે કણનો કંપ વિસ્તાર કેવો હોય? 0 હોય. કેવો હોય? 0. તો 0 ક્યારે થાય? આ કંપ વિસ્તાર 0 ક્યારે થાય? જ્યારે sin kx 0 થાય. સમજાણી વાત કે નહીં? અને sin kx 0 ક્યારે થાય?
જ્યારે kx જો સમજો sin kx 0 ક્યારે થાય તો કે kx 0 થાય ત્યારે શું કામ કે sin 0 ની કિંમત 0 તો sin બીજે ક્યાંય 0 જ ન થાય 0 એ 0 થાય ક્યાં પાછો 0 થાય પાછો ક્યાં 0 થાય sin ના લખણ કાંઈક આવા છે તો અહીંયા 0 થાય અહીંયા 0 થાય અહીંયા 0 થાય અહીંયા 0 થાય તો એ બધા ક્યાં 0 થાય 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ બધાએ 0 થાય વ્યાપક રીતે n પાઈએ 0 થાય જ્યાં n = 0 1 2 3 4 5 6 7 સમજાણું કે નહીં કે હજી ના ખબર પડી બધા પાયે sin 0 હોય તો kx બરાબર શું થાય ત્યારે 0 kx બરાબર શું થાય ત્યારે 0 થાય sin 0 એ કે પાઈ એ કે 2 પાઈ એ કે 3 પાઈ કે બધા પાઈ બધાને તો મારે શરત શું લખવી જોઈએ કે જો kx = n પાઈ થાય અને જ્યાં n = 0 1 2 3 અપ ટુ આવું થાય મૂકતા જાઓ 0 મૂકો તો kx 0 મીન્સ sin 0 ની કિંમત 0 મૂકતા જાઓ 1 પાઈ એટલે sin પાઈ ની કિંમત 0 તો આ બધા જ એવા પોઈન્ટ છે n = 0 1 2 3 બધા જ પોઈન્ટ એવા છે કે અહીંયા શું મળશે સ્થાનાંતર 0 મળશે કંપ વિસ્તાર 0 થઈ ગયો સ્થાનાંતર 0 થઈ ગયું ને તો આ બધા જ એવા લોકેશન છે કે જ્યાં સ્થાનાંતર શું મળશે 0 હવે તમે વિચારો જી કે આવા લોકેશન હોય કે જ્યાં સ્થાનાંતર 0 હોય તો હવે આની કોઈ ચોક્કસ આવૃત્તિ તમે થોડી કહી શકો પ્રાકૃતિક આવૃત્તિ આટલી આવૃત્તિ સાથે દોલિત થાય અહીં n = એક વખત શું આવશે 0 પછી એક વખત n = શું આવશે 1 પછી એક વખત n = શું આવશે 2 થાય ને તો અહીંયા 0 મળે પછી પાછો વધે મહત્તમ થાય ને પાછો એક જગ્યાએ શું મળે 0 મળે પાછો વધે ઘટીને શું થાય 0 થાય પાછો વધે ઘટીને 0 થાય આવું થાય ને એટલે એક ચોક્કસ આવૃત્તિ તમને મળ્યા વગર ચોક્કસ પ્રકારના મોડ્સ મળશે એટલે આ મોડ ઉપર 0 પછી પાછું થોડુંક અંતર કાપીને બીજા એક મોડ ઉપર 0 પાછો એક ત્રીજા મોડ ઉપર 0 એટલે ફ્રીક્વન્સીના અમુક મોડ મળશે અહીં તમે જુદી વેલ્યુ મૂકતા જાવ n 1 2 3 4 5 તો બધી જગ્યાએ 0 મળે ને કે ના ખબર પડી તો શું કયા લોકેશન ઉપર આપણે લોકેશન ગોતવાનું x ગોતવાનો તો x = n પાઈ k આવું થયું ને k બરાબર શું k બરાબર 2 પાઈ બાય લેમડા તો તમે આમ લખશો ને x = n પાઈ અને k બરાબર 2 પાઈ બાય લેમડા એટલે લેમડા ઉપર ને 2 પાઈ નીચે પાઈ કેન્સલ એટલે x બરાબર શું થયું n લેમડા બાય 2 હવે તમે જો x = 0 થી સ્ટાર્ટ કરો પછી પાછો 0 ક્યાં મળશે n લેમડા બાય 2 પેલા એક n બરાબર 0 મૂક્યો એટલે 0 એ તો 0 મળશે પછી 1 મૂકો તો લેમડા બાય 2 2 મૂકો તો 2 લેમડા બાય 2 3 મૂકો તો 3 લેમડા બાય 2 4 મૂકો તો 4 લેમડા બાય 2 ત્યાં બધે શું હશે 0 એટલે કહેવાનો મતલબ શું થાય કે દાખલા તરીકે તમે જુદી વેલ્યુ મૂકતા જાઓ પેલા 0 મૂકો પછી શું મૂકો 1 મૂકો તો કેટલા લેમડા બાય 2 એટલે x = 0 એ પછી લેમડા બાય 2 એ પછી 3 લેમડા બાય 2 પછી 4 લેમડા બાય 2 પછી 5 લેમડા બાય 2 આવું થાય ને તો આમાંથી આ બાદ કરો તો લેમડા બાય 2 આમાંથી આ બાદ કરો તો 3 લેમડા બાય 2 માઇનસ લેમડા બાય 2 કેટલું થાય 3 લેમડા બાય 2 માઇનસ લેમડા બાય 2 કેટલું થાય 2 3 લેમડા બાય 2 માઇનસ લેમડા બાય 2 એટલે કેટલું થાય ખાલી લેમડા થાય ને કે નહીં તો x = પેલા 0 મૂક્યું પછી લેમડા બાય 2 મળ્યું કે નહીં તો પેલા ક્યાં 0 મળશે 0 એ પછી ક્યાં મળશે લેમડા બાય 2 એ પછી પાછું ક્યાં મળશે 3 લેમડા બાય 2 પછી પાછું 4 લેમડા બાય 2 હવે બધામાંથી બાદ કરો 4 લેમડા બાય 2 માંથી 3 લેમડા બાય 2 બાદ કરો તો લેમડા બાય 2 પછી આમાંથી આ બાદ કરો તો આમાંથી આ બાદ કરો તો લેમડા બાય 2 થાય ને
દરેક એક વસ્તુમાંથી એક બાદ કરો એટલે કેટલું થાય? લેમડા બાય 2 આવીને ઉભો રહીએ ને. અહીંયા આપણે 2 ભૂલાઈ ગયો. 2 લેમડા બાય 2 પછી 3 લેમડા બાય 2 પછી 4 લેમડા બાય 2 પછી 5 લેમડા બાય 2 થાય. 2 લેમડા બાય 2 માંથી લેમડા બાય 2 બાદ કરો લેમડા બાય 2, આમાંથી આ બાદ કરો લેમડા બાય 2, આમાંથી આ બાદ કરો લેમડા બાય 2, આમાંથી. તો દરેક લેમડા બાય 2 અંતરે x બરાબર 0 મળે ને. એટલે દરેક લેમડા બાય 2 એટલે તરંગ લંબાઈ જે તરંગનું તમે તરંગ જનરેટ કર્યું એના લેમડા બાય 2 અંતરે, એના અડધા અંતરે તમારું સ્થાનાંતર કેવું મળે? 0. એટલે તમે આવી પેટર્ન બનાવો ને, આમ સ્થિત તરંગ એટલે આવી એક સ્થાયી પેટર્ન. રેડી? અહીંથી કેટલા અંતરે? અહીંથી લેમડા બાય 2 અંતરે 0 હોય, પાછું લેમડા બાય 2 અંતરે 0 થઈ જાય, પાછું લેમડા બાય 2 અંતરે 0 થઈ જાય, પાછું લેમડા બાય 2 અંતરે 0 થઈ જાય. સમજાણું કે નહીં? જ્યાં પોઈન્ટ 0 મળે, મીન્સ કે સ્થાનાંતર 0 મળે, આ સ્થિત તરંગનું આ બિંદુને નિષ્પંદ બિંદુ કહેવાય. કેવું બિંદુ કહેવાય? નિષ્પંદ બિંદુ. અને જ્યાં મહત્તમ મળે એને પ્રસ્પંદ બિંદુ કહેવાય. તો મહત્તમ વાળું એટલે કયું? આને આ બિંદુનું કહેવાય, આને શું કહેવાય? પ્રસ્પંદ બિંદુ. તો તમારે શરત કોની લખવી પડે? કે x ની વેલ્યુ એવી મૂકવાની કે જેથી sin kx કેવો મળે? મહત્તમ. આપણે kx ની વેલ્યુ કેવી મૂકી? એવી મૂકી કે જેથી કરીને સ્થાનાંતર કેવું મળે? 0. એટલે આ બધા 0 મળતા હતા. આ 0, આ 0, આ 0, આ બધા કેટલા અંતરે 0 0 મળે? લેમડા બાય 2 પછી પાછું લેમડા બાય 2 પછી પાછું લેમડા બાય 2 પછી પાછું લેમડા બાય 2. જેટલા અંતર આગળ વધતા જાઓ તો તમને સ્થાનાંતર શું મળતું જાય? 0 મળતું. હવે આ શરત તમે બદલી કે x આ n પાઈ મૂક્યો તો જે એના બદલે એવું મૂકો કે જેથી કરીને સાઇન ની વેલ્યુ મહત્તમ થઈ જાય. સાઇન ની મહત્તમ વેલ્યુ ક્યાં થાય? નહીં, સાઇન ની મહત્તમ વેલ્યુ કેટલી હોય? 1. તો સાઇન ની 1 કિંમત ક્યાં થતી જાય? પાઈ બાય 2 જ થાય. 1 પછી ક્યાંય થાય જ નહીં. આપણું આ સમીકરણ છે y is equal to 2a sin kx minus cos into cos omega t. આવું છે. હવે sin kx ની કિંમત મારે કેટલી જોઈએ? આનું મૂલ્ય મારે કેટલું જોઈએ? 1. મૂલ્ય પછી 1 થાય કે -1 થાય? મહત્તમ જ થશે ને. એક બાજુ મહત્તમ પછી બીજું બાજુ મહત્તમ. sin kx નું મૂલ્ય 1 થવું જોઈએ. તો મારે kx કેટલો જોઈએ? આમાં n પાઈ લખો તો હમણાં n પાઈ. એમાં શું લખવું પડે? આમ લખીએ જો n પ્લસ 1/2 પાઈ લખો. અહીં 0 મૂકો. પેલા 0 1/2 ઇન્ટુ પાઈ બાય 2. હા, તો સાઇન પાઈ બાય 2 એ 1 થઈ જાય ને. આ kx એટલે તમારે સાઇન kx માં મૂકતું જવાનું. સાઇન પાઈ બાય 2 ની કિંમત 1 થાય. ચાલો 1 મૂકો. 1 પ્લસ 1/2 1 પ્લસ 1/2 એટલે 3/2 થાય. આગળ પાઈ છે એટલે 3 પાઈ બાય 2 થઈ ગયું. તો સાઇન 3 પાઈ બાય 2 ની કિંમત કેટલી? સાઇન 3 પાઈ બાય 2 ની કિંમત કેટલી થાય? -1. એટલે બીજી બાજુ મહત્તમ થઈ ગયો ને. એટલે મૂલ્ય તો 1 જ થઈ ગયું. આપણે શું જોઈએ? પ્લસ ઓર -1. કાં તો +1 મળે ને કાં તો -1 મળે. રેડી? હવે અહીં 2 મૂકો. 5 પાઈ બાય 2 થાય ને. 5 પાઈ બાય 2 એ પાછો શું થઈ જાય? મહત્તમ થઈ જાય, 1 થઈ જાય. પાછો અહીંયા 3 મૂકો તો 3 દુ 6, 6 પ્લસ 1 એટલે 7, 7 પાઈ બાય 2 પછી 9 પાઈ બાય 2 પછી 11 પાઈ બાય 2. આ બધી જગ્યાએ તમારો સાઇન કેવો મળશે? +1 -1 +1 -1 +1 -1. રાઈટ? એટલે સાઇન kx નું મૂલ્ય 1 થઈ ગયું. તો શરત શું થાય? કે x ઇઝ ઇક્વલ ટુ ત્યાં આપણે n પાઈ લેતા હતા તો કંપ વિસ્તાર 0 મળતો હતો. જો હવે n પાઈ નથી લેવાનું, n માં કેટલું ઉમેર દેવાનું? 1/2 ઉમેરી અને પાઈ લેવાનું. તો આપણા માટે x કેટલો થાય? આપણે x ને કરતા બનાવીએ. અહીં શું મૂકી દેવાનું? કે બરાબર શું મૂકવાનું? 2 પાઈ બાય લેમડા. તો અહીં તમારે મૂકી દેવાનું 2 પાઈ બાય લેમડા ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2 ઇન્ટુ પાઈ. પાઈ તો ઉડી જશે. એટલે ફાઇનલી x કેટલો મળ્યો? લેમડા ઉપર 2 નીચે લેમડા બાય 2. પણ n પ્લસ 1/2 લેમડા બાય 2 આવું થયું. સોરી, હા બરોબર. આ તમારો x ઇઝ ઇક્વલ n પ્લસ 1/2. લેમડા ઉપર ગયો, 2 નીચે આવી ગયો એટલે n પ્લસ 1/2 લેમડા બાય 2 થયો. હવે ઓલા x ની કિંમત આપણે જેમ કરતા હતા ને એમ કરો. x બરાબર પેલી કિંમત ક્યાં મળશે? 0 મૂકો.
n બરાબર 0 મૂકો તો એટલે 1/2 ને λ/2 એટલે λ/4 એટલે λ/4. પછી 2 મૂકો, પેલા 0 મૂક્યો એટલે λ/4, પછી 1 મૂકો, 1 મૂકશો એટલે 2 × 1 2 + 1 એટલે 3 λ/2 એટલે પછી આવશે તમારું 3 λ/2. પછી 2 મૂકો તો 2 × 4, 4 + 1 એટલે 2 મૂકવાનું ને એટલે 5 λ/2. ત્યાં 4 કેમ આવે? 4 કેમ આવે? फाइव λ/2. हाँ सॉरी हाँ ये बराबर ये हूँ अँ गुणाकार 4 ना आवे ने. ओके अँ तमारू 1 λ/4 पछी पाछू 2 मूकशो एटले 2 × 2 4 + 1 एटले 5 λ/2 पेला अँ शुं थयुं 5/2 थयुं ना 5/2 અને 2 2 મલ્ટીપ્લાય માં એટલે 5 λ/4 પછી 7 λ/4 પછી 9 λ/4 આવું આવે કન્ટિન્યુ. હવે આમાંથી આ બાદ કરો જી 3 λ/4 એમાંથી λ/4 બાદ કરો એટલે શું આવે 2 λ/4 આવું આવે 2 2 4 λ/2 આવે. પછી આમાંથી આ બાદ કરો તો λ/2 જ આવશે. આમાંથી આ બાદ કરો તો λ/2 આવે એટલે બધી જ જગ્યાએ λ/2 આવશે. તો આ બે વચ્ચેનો ગાળો λ/2, આ બે વચ્ચેનો ગાળો λ/2 એટલે બે ક્રમિક આવતા 0 એટલે મીન્સ કે નિષ્પન્ન બિંદુ કેટલા અંતરે આવે દર λ/2 આવે. તો આ બધા વચ્ચેનું અંતર કેટલું? તો બે પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું? λ/2. એટલે તમે કોઈ પણ એક પેટર્ન આવી બનાવો સ્થિત તરંગની આવી કોઈ પણ આવી એક સ્થાયી પેટર્ન બનાવો. અહીંયા 0 પાછું અહીં 0 પાછું અહીં 0 પાછું અહીં 0 આવે. આ બધા વચ્ચે અંતર λ/2 આને આનું આનું λ. હવે મહત્તમ પોઈન્ટ લ્યો આ પોઈન્ટ અને આ પોઈન્ટ આ બે વચ્ચે અંતર λ/2 આની નાની વચ્ચે અંતર λ/2 આની નાની વચ્ચે અંતર λ/2 આની નાની વચ્ચે અંતર λ/2. એનો મતલબ આ બે વચ્ચે અંતર કેટલું હોય? પ્રસ્પંદ અને પછી નિષ્પંદ એની વચ્ચે λ/2 નું અડધું ને એટલે λ/4 થઈ જાય. એટલે સિમ્પલ નિષ્પંદ થી નિષ્પંદ નું અંતર નિષ્પન્ન બિંદુ થી નિષ્પન્ન એટલે 0 થી 0 વચ્ચેનું અંતર તરંગ લંબાઈનું અડધું λ/2. પછી પાછો 0 ક્યાં આવશે? λ/2. એમ મહત્તમ થી મહત્તમ વચ્ચેનું અંતર એ કેટલું? λ/2. પણ એક મહત્તમ અને એક 0 એની વચ્ચેનું અંતર શું થઈ જાય? λ/2 નું અડધું એટલે λ/4 થઈ જાય ને. એટલે બે ક્રમિક આવતા નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર બે ક્રમિક આવતા નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર λ/2. બે ક્રમિક આવતા પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર λ/2. પણ નિષ્પન્ન ને પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર λ/4 થાય. આ રીતની એક તમને સ્થાયી પેટર્ન જોવા મળે. આની ઉપરથી તમને મોડ્સ મળે એટલે મીન્સ કે વાઇબ્રેશન આ એક પ્રકારનું નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન કહેવાય કે ચોક્કસ મોડ્સ પકડી લીધો એની બરાબર. જ્યાં આવું થઈ શકે. આ કેટલા ગાળા મળે? 1 2 3 4 5 એમાં આવા 2 ગાળા મળી શકે, આવા 3 ગાળા મળી શકે, આવા 4 ગાળા મળી શકે, આવા 5 ગાળા મળી શકે ને. તો ડિપેન્ડ તમે દોરીની લંબાઈ કેટલી રાખી છે, ક્યાંથી તમે વાઇબ્રેશન આપવાનું સ્ટાર્ટ કર્યું છે, તાર હોય તો તારને ક્યાંથી ઠપકાર્યો છે, લંબાઈ કેટલી છે, એની ઉપર તમારા મોડ્સ નક્કી થશે. જરૂરી નથી કે આ 5 જ મળશે. તો અહીંયા n બરાબર તમે 1 2 3 4 5 6 મૂકો છો એ ખરેખર શું છે? મોડ્સ ગાળા છે ને. એ ખરેખર ગાળાની સંખ્યા છે. એ ડિપેન્ડ તમે કેટલી દોરીની લંબાઈ રાખી છે એની ઉપર. સમજાણી વાત? બધાને ખબર પડી? તો અત્યારે આ બે વસ્તુનો મેં પરિચય આપ્યો તમને. કોને પ્રસ્પન્ન બિંદુ કહેવાય અને કોને નિષ્પન્ન બિંદુ. ક્લિયર? આ વાત સમજાઈ ગઈ બધાને? પહેલા તો એ ખબર પડી કે સ્થિત તરંગ કોને કહેવાય. સ્થિત તરંગનું સમીકરણ કોના જેવું ના હોય? પ્રગામી તરંગ જેવું સમીકરણ ના હોય, જેમાં kx અને ઓમેગા ટી સાથે આવે. એનું સમીકરણમાં kx અને ઓમેગા ટી બે નોખા થઈ જાય. તો sin kx ની આગળ શું આવે? 2a. તો 2a sin kx આ સ્થિત તરંગનો
કંપ વિસ્તાર છે જેમાં kx આવે ને અહીંયા શું આવે ઓમેગા ટી. એટલે તમને ક્યારેય ઘણી વખત એક્ઝામમાં એવું પૂછે કે સમીકરણો આપ્યા હોય અને પૂછે કે નીચેનામાંથી આ તરંગ અથવા તો કયું તરંગ સ્થિત તરંગનું સ્વરૂપ છે, તો એમાં આવું આપ્યું હોય કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્રકારનું કે એક્સ પ્લસ ઓમેગા ટી પ્રકારનું સાઇન આર કોસ આર ગમે એ બધા તરંગ ક્યાં હોય પ્રગામી. સ્થિત તરંગની અંદર kx અને ઓમેગા ટી બંને અલગ અલગ થઈ ગયા હોય. સમજાણે વાત કે નહીં? તો એ સ્થિત તરંગનું સમીકરણ પેટર્ન આપણને સમીકરણની પેટર્ન આવડવી જોઈએ. પછી શું બદલવાથી કંપ વિસ્તાર બદલાય x. તો આપણે જુદા જુદા x લીધા કે જ્યાં તમારો સાઇન kx ની મૂલ્ય 0 થઈ જાય તો ત્યાં બધા જ કણોનું સ્થાનાંતર કેવું હશે 0. અહીંયા 0 હશે, પછી અમુક લોકેશન ઉપર 0 હશે, પછી અમુક લોકેશન. આપણે શું ગોતવાનો ટાર્ગેટ છે x. એટલે મેં શરત મૂકી કે જો મારો સાઇન kx 0 થાય એનો મતલબ ત્યાં મને 0 સ્થાનાંતર મળે અને એને શું કહેવાય નિષ્પન્ન બિંદુ કહેવાય. રાઈટ? તો kx ક્યાં કેટલું મૂકો કે સાઇન તમારો 0 થાય? n પાઈ. n પાઈ બધા પાયે 0 થાય એટલે n ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 4 5 6 મૂકો, ત્યાં બધાય નિષ્પન્ન બિંદુ મળે. સેમ વસ્તુ આપણે જોયું કે જ્યાં kx ઇઝ ઇક્વલ ટુ n પાઈ ને બદલે n પ્લસ 1/2 પાઈ મૂકો તો આપણને બધા અંતરે શું મળશે મહત્તમ. એ બધાને પ્રસ્પન્ન બિંદુ કહેવાય. રાઈટ? તો એ બધા ક્યાં મળ્યા? બધા જ પ્રસ્પન્ન બિંદુ ને બધા નિષ્પન્ન બિંદુ વચ્ચેના અંતર મેળવા તો બે ક્રમિક પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર એ λ/2, બે ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર એ λ/2. પણ પ્રસ્પન્ન થી પાછું નિષ્પન્ન આવે એનું અંતર અડધું થઈ જાય λ/4 થઈ જાય. સમજાણી વાત? તો આજે મેં તમને સ્થિત તરંગમાં શું પરિચય આપ્યો? કોને પ્રસ્પન્ન બિંદુ કહેવાય અને કોને નિષ્પન્ન બિંદુ કહેવાય. સમજાણું? હવે પછીના લેક્ચરમાં આ બે લેક્ચરનું કામ છે. હજી આ કન્ટિન્યુ જ કરવાનું છે. અહીંથી હજી સ્ટોપ નથી થઈ જાય તો સ્થિત તરંગ તમારું પૂરું થયું નથી. બરાબર? હજી અત્યારે તમે ખાલી શું પરિચય મેળવો? કોને પ્રસ્પન્ન બિંદુ કહેવાય અને કોને નિષ્પન્ન. અહીંથી આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. રેડી?